નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ભાવનગરની હોટલમાં બનેલી ઘટના। સાંજના 8:30 વાગ્યા હતા। ભાવનગર શહેરનો સમુદ્ર કાંઠો શાંત હવામાં હળવો મીઠો સુગંધ ફેલાવી રહ્યો હતો। લાઇટો ઝગમગી રહી હતી અને રસ્તાઓ પર હળવી ભીડ હતી। સમુદ્રની ઠંડી હવા શહેરના દરેક ખૂણામાં કોઈ અજાણી તાજગી છોડી રહી હતી। એ સાંજે રેસ્ટોરન્ટની બહાર એક કાર આવીને અટકી। અંદરથી એક યુગલ ઉતર્યું। છોકરાનું નામ હાર્દિક અને છોકરીનું નામ કાવ્યા। બંને થોડા સમયથી પ્રેમમાં હતા, પરંતુ આજની સાંજ બંને માટે ખાસ હતી। એ દિવસ તેમના સંબંધને એક નવો રંગ આપવાનો હતો। કાવ્યાએ આજે ખાસ તૈયારીઓ કરી હતી। તેણે ગુલાબી રંગની લંબચોળ ડ્રેસ પહેર્યો હતો। એના વાળ હળવાશથી ખભા પર ઢળી રહ્યા હતા અને એના હોઠ પર લાલ રંગની લિપસ્ટિકની ઝલક જાણે ચાંદનીમાં પણ તેજ પાથરી રહી હતી। હાર્દિક પણ ફોર્મલ શર્ટમાં ખૂબ જ સ્માર્ટ લાગતો હતો। તેના આંખોમાં પ્રેમનો કાચો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો। રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ સુગંધિત ભોજનની સુગંધ અને ધીમા સંગીતનો અવાજ એ વાતાવરણને રોમાન્ટિક બનાવી દેતો હતો। બંને હાથમાં હાથ નાખીને તેમના ટેબલ સુધી પહોંચ્યા। એ ટેબલ વિન્ડો પાસે હતો, જ્યાંથી બહાર સમુદ્રની લહેરો ચાંદનીમાં ઝગમગતી દેખાતી હતી। હાર્દિકે મેનુ કાર્ડ ઉઠાવીને કહ્યું, તું શું ખાઈશ કાવ્યા? એણે મીઠું સ્મિત આપતા કહ્યું, તું જે કહેશે એ ચાલશે, પણ આજની રાત યાદગાર હોવી જોઈએ। બંને વચ્ચેની નજરની રમઝટ જાણે શબ્દો વિના પ્રેમની ભાષા બોલી રહી હતી। બંને વાતોમાં ખોવાઈ ગયા। ક્યારે તેમણે ખાવાનું ઓર્ડર આપ્યું અને ક્યારે પહેલી ડીશ આવી એની તેમને ખબર પણ ન રહી। હવે એ રેસ્ટોરન્ટમાં જે વ્યક્તિ સર્વિસ સંભાળતો હતો એ હતો મેનેજર મયુર। એ જ વ્યક્તિ જેને જોઈને કાવ્યાના મનમાં એક ઝાટકો આવ્યો। એણે જેમ જ સામે જોયું, એમને આંખો સામે કાવ્યાની આંખો પડી। એક ક્ષણ માટે સમય થંભી ગયો। 4 વર્ષ પહેલાંનો એ પ્રેમ, એ ઉંમરની ઉદાત્ત લાગણી, એ અધૂરું સપનું, બધું જ કાવ્યાની આંખો સામે ફરી વળ્યું। મયુરના ચહેરા પર પણ આશ્ચર્ય અને એક અદમ્ય લાગણીનો પ્રવાહ ચમકી ગયો। એણે તરત જ પોતાનું ધીમું સ્મિત છુપાવીને સર્વિસનું કામ શરૂ કર્યું। પણ એ સ્મિતના ખૂણે કાવ્યા માટેની વર્ષોની યાદો છુપાઈ ગઈ હતી। કાવ્યા હાથમાં ગ્લાસ લઈને પાણી પીવાની કોશિશ કરતી હતી, પણ એના હાથ થોડા કંપી રહ્યા હતા। હાર્દિક વચ્ચે વચ્ચે કંઈક મજાની વાતો કરતો, પણ કાવ્યાની નજર વારંવાર રેસ્ટોરન્ટના ખૂણે જઈને અટકી જતી, જ્યાં મયુર અન્ય ગ્રાહકોનો ઓર્ડર લેતો હતો। એના દિલની ધડકન વધતી જતી। તું ઠીક છે ને? હાર્દિકે પૂછ્યું। એણે હળવેથી કહ્યું, હા, બસ થોડી ગરમી લાગે છે। હકીકતમાં તો એ ગરમી બહારની નહોતી, એ અંદરની આગ હતી જે ભૂતકાળની યાદોથી ફરી ધબકવા લાગી હતી। 4 વર્ષ પહેલાં કાવ્યા અને મયુર કોલેજના દિવસોમાં પ્રેમમાં પડ્યા હતા। બંને એકબીજાને દુનિયા સમાન લાગતા। પ્રેમમાં એવા ખોવાઈ ગયા કે સમય અને દુનિયા બંને ભૂલી ગયા। પણ પછી પરિસ્થિતિઓ એવી આવી કે મયુરના પરિવારના આર્થિક સંજોગોને કારણે એને શહેર છોડવું પડ્યું। કાવ્યાએ રાહ જોઈ, પત્ર લખ્યા, કોલ કર્યા, પણ સંપર્ક તૂટી ગયો। સમયના ધોરણે કાવ્યાનું જીવન આગળ વધ્યું, નોકરી, પરિવાર અને અંતે હાર્દિક સાથેનો સંબંધ। એણે મનથી તો નવો પ્રારંભ કર્યો, પણ દિલના એક ખૂણામાં મયુરનું સ્થાન અડગ હતું। આજે એ જ માણસ સામે હતો, એ જ નજર, એ જ અવાજ, એ જ સ્મિત। એણે ખાવાનું લાવવા માટે તેમની ટેબલ પાસે આવ્યો ત્યારે કાવ્યાએ આંખો ઊંચી કરી અને એની નજર મયુરની આંખોમાં જઈને અટકી। બંને વચ્ચે મૌનનો એક સંવાદ થયો। મયુર હળવેથી બોલ્યો, તમારો ઓર્ડર, પાસ્તા અને લેમન સૂપ। એની અવાજની ગરમીમાં ભૂતકાળની સંવેદના છુપાઈ ગઈ હતી। કાવ્યાએ કશું કહ્યું નહીં, ફક્ત ધીમેથી થેન્ક યુ કહ્યું। હાર્દિક એ બધું સામાન્ય માનતો રહ્યો। એને ક્યાં ખબર છે કે એની સામેની છોકરીના હૃદયમાં શું વાવાઝોડું ચાલે છે।
જમવાનું શરૂ થયું, પણ કાવ્યા હાર્ડલી કંઈ ખાઈ શકી. એ વારંવાર પાણી પીતી. એના મનમાં વિચારોના તોફાન હતા. કેમ ભગવાને ફરી એને સામે મૂકી દીધો? શું આ કોઈ ઈશારો છે કે નસીબનું રમકડું? હાર્દિક પ્રેમથી એની પ્લેટમાં ખોરાક પીરસતો, એના હાથને સ્પર્શતો, એના ચહેરા પર પ્રેમથી જોયા કરતો, પણ કાવ્યા એ બધું અનુભવી શકતી ન હતી. એના મનમાં બે દુનિયા ચાલી રહી હતી. એક હાલની જ્યાં એ હાર્દિક સાથે બેઠી હતી, અને બીજી એ જૂની જ્યાં એ મયુરની આંખોમાં ખોવાઈ ગઈ હતી. જમવાનું પૂરું થયું. હાર્દિક બિલ આપવા માટે કાઉન્ટર તરફ ગયો. કાવ્યા પણ પાછળથી ચાલતી આવી, પણ એના પગ ધીમા પડ્યા. એના દિલની ધડકન વધતી ગઈ, કેમ કે જાણતી હતી કે કાઉન્ટર પાછળ કોણ છે. મયુર એ જ બિલ કાઉન્ટર સંભાળતો હતો. એણે બિલ બનાવીને હાર્દિકને આપ્યું. હાર્દિકે પૈસા આગળ ગણ્યા, પણ મયુર હળવા સ્મિત સાથે બોલ્યો, બિલ પહેલેથી જ ક્લિયર છે સાહેબ. હાર્દિક આશ્ચર્યથી બોલ્યો, અરે પણ અમે તો હજુ જ જમ્યા. મયુરે કહ્યું, તમારા માટે આજની ટ્રીટ હાઉસની તરફથી છે. એણે કાવ્યાની તરફ જોયું. એ નજરમાં એ બધું હતું જે શબ્દોમાં કહેવાય નહીં. કાવ્યાના આંખના ખૂણેથી એક નાનો આંસુ લપસી પડ્યો. એણે ચહેરો નીચે કરી દીધો. બહાર નીકળતા હાર્દિક બોલ્યો, આવો મેનેજર તો પહેલો જોયો, કેટલો સારો છે ને. કાવ્યાએ ફક્ત હળવું હાસ્ય કર્યું, પણ અંદરથી એ તૂટી ગઈ હતી. કારમાં બેઠી ત્યારે સમુદ્રની લહેરો દૂરથી અથડાતી હતી, જાણે એના મનના તોફાનનો પ્રતિસાદ આપતી હોય. એણે વિન્ડોમાંથી બહાર જોયું અને વિચાર્યું, કેટલાક સંબંધ અધૂરા રહેતા હોવા છતાં આખી જિંદગી જીવંત રહે છે. બહાર નીકળતા ભાવનગરના રસ્તાઓ પર હળવો વરસાદ શરૂ થયો. રાત્રિનો સમય હતો, પણ શહેરની લાઇટો વરસાદના ટીપાઓમાં ઝગમગતી હતી. કારની વિન્ડો પર વરસાદના બૂંદો પડતા હતા, અને તે બૂંદો વચ્ચે કાવ્યાની આંખોમાં પણ આંસુની ઝળહળ હતી. હાર્દિક કાર સ્ટાર્ટ કરી બોલ્યો, વાહ, આ વરસાદને જોઈને તો લાગે છે આજની રાત કેટલી સુંદર છે. એણે હાથ આગળ વધારી કાવ્યાનો હાથ પકડી લીધો. કાવ્યા હળવેથી સ્મિત આપ્યું, પણ એ સ્મિતમાં કેટલીય અણકહી લાગણીઓ હતી. એમાં પ્રેમ પણ હતો, પસ્તાવો પણ, અને અધૂરી યાદોનો ઘેરો પડછાયો પણ. કાર ધીમે ધીમે શહેરની લાઇટો પાસેથી પસાર થતી હતી, પરંતુ કાવ્યાના મનમાં તો હજુ એ લાઇટોની હોટલની લાઇટો ઝબૂકતી હતી. એ મયુરનો ચહેરો, એની આંખોની શાંતિ, એનું હળવું સ્મિત, બધું એની આંખો સામે ફરી રહ્યું હતું. 4 વર્ષ જૂનો પ્રેમ, જેને એ સમયના ધોરણે દબાવી દીધો હતો, આજે એ ફરી જીવંત થઈ ગયો હતો. એ વિચારતી રહી, મયુર હજુ એ જ છે, એની આંખોમાં એ જ સ્નેહ છે, એ જ લાગણી છે, પરંતુ હવે વચ્ચે ઘણું બદલાઈ ગયું છે. હાર્દિક પણ તો એ જ પ્રેમથી મારી બાજુમાં બેઠો છે. હું હવે પાછી કેવી રીતે જઈ શકું? હાર્દિક એના તરફ જોયું તો બધું ચૂપચાપ છે. આજે શું થયું કાવ્યા? થોડા સમય માટે મૌન રહી, પછી ધીમેથી બોલી, કશું નહીં, બસ ભૂતકાળ યાદ આવી ગયું. હાર્દિક હસીને બોલ્યો, અરે ભૂતકાળ ભૂતકાળ જ રહેવાનો. હું તને આજમાં ખુશ જોઈશ, એ જ મારું સ્વપ્ન છે. એણે એના હાથને ચૂમ્યો અને કાર સમુદ્ર કિનારે રોકી દીધી. વરસાદ હજુ પણ ધીમે ધીમે ધારે વરસતો હતો. બંને કારમાંથી ઉતર્યા. સમુદ્રની લહેરો કિનારે અથડાતી હતી. ચાંદ વાદળોમાંથી ઝાંખો દેખાતો હતો. હાર્દિક એના હાથમાં હાથ નાખીને બોલ્યો, કાવ્યા, જો ક્યારેય મને કોઈ દુઃખ આપવું હોય તો એક જ આપજે. મારી સામે ક્યારેય આંખોમાંથી આંસુ ન લાવજે. એણે હસતા કહ્યું, તું એવા શબ્દો કેમ બોલે છે? હાર્દિક બોલ્યો, કેમ કે જ્યારે તારી આંખોમાં આંસુ જોઉં છું ને, મને લાગે છે મારી દુનિયા અંધારી થઈ ગઈ. એના શબ્દો સાંભળી કાવ્યાના આંખના ખૂણેથી એક આંસુ લપસી પડ્યો, પણ એ આંસુ દુઃખનો ન હતો. એ એક અદમ્ય પ્રેમની કદરનો હતો. એ રાત્રે બંને વચ્ચે એક અનોખી શાંતિ ફેલાઈ ગઈ.
કાવ્યા એના મનમાં મયુર માટેની જૂની લાગણીઓને શાંતિથી વિદાય આપી રહી હતી. એણે સમજી લીધું કે જીવનમાં દરેક વ્યક્તિ એક અધ્યાય છે. કોઈ શરૂઆત લખે, કોઈ અંત. મયુર એની વાર્તાનો પહેલો અધ્યાય હતો, એના પ્રેમનો પ્રથમ અક્ષર. પરંતુ હવે એ વાર્તા હાર્દિક સાથે પૂરી થવાની હતી. બીજે દિવસે સવારે કાવ્યાએ ઘરમાંથી બહાર જઈ એ જ રેસ્ટોરન્ટ તરફ પગલાં લીધા. એના મનમાં એક અદમ્ય હિંમત હતી, એક અધૂરા સંબંધને પૂરી રીતે સમાપ્ત કરવાની. હોટલ ખાલી હતી. મયુર કાઉન્ટર પાસે કંઈક રજિસ્ટર લખતો હતો. કાવ્યા ધીમેથી એની સામે ગઈ. બંનેની નજર મળી. મયુર બોલ્યો, તમે આજે એકલા? કાવ્યા હળમી સ્મિત સાથે બોલી, હા, ગઈકાલે કંઈક અધૂરું રહી ગયું હતું. મયુર ચૂપ રહ્યો. કાવ્યાએ આગળ વધીને કહ્યું, મયુર, તું મારી યાદમાં હતો, હંમેશા રહેશે, પણ હવે હું પાછી જઈ શકીશ નહીં. તારી સાથેના દિવસો મને ઘણું શીખવી ગયા. પ્રેમ શું હોય, ખોટ શું હોય અને સમયની કિંમત શું હોય. એણે હાથમાં રાખેલી એક નાની ચિઠ્ઠી કાઉન્ટર પર મૂકી. આ મારી અંતિમ વિદાય છે. મયુરે ચિઠ્ઠી ઉઠાવી, વાંચી. તેમાં લખેલું હતું, તારી યાદો મારી પાસે રહેશે, પણ હવે એ ફક્ત એક પ્રાર્થના બની રહેશે. જ્યાં પણ રહે ખુશ રહેજે, કાવ્યા. મયુરની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધીમેથી માથું ઝુકાવ્યું અને ચિઠ્ઠીને પોતાના ખિસ્સામાં રાખી દીધી. બહાર વરસાદ ફરી શરૂ થયો હતો. કાવ્યા છત્રી ખોલીને બહાર નીકળી ગઈ. એના ચહેરા પર શાંતિ હતી, મનમાં એક સંતુલન. કદાચ ક્યારેય પ્રેમ પૂર્ણ ન પણ થાય, પણ એની અસર આખી જિંદગી સાથે ચાલે છે. ઘરે પરત ફરતા એણે હાર્દિકને જોયો, જે એના માટે ચા તૈયાર કરી રહ્યો હતો. એ દ્રશ્ય જોઈને કાવ્યા હળવેથી સ્મિત કર્યું. એણે મનમાં કહ્યું, આ છે મારું વર્તમાન અને એ જ મારું ભવિષ્ય. હાર્દિક એના તરફ આવ્યો, એના કપાળ પર ચુંબન આપ્યું. તું ખુશ છે ને? કાવ્યાએ ધીમેથી આંખો મીચી અને કહ્યું, હા, હવે ખરેખર ખુશ છું. બહાર સમુદ્ર પર ચાંદની ઝગમગતી હતી. લહેરો હળવેથી કિનારે અથડાતી હતી, જાણે કાવ્યાના હૃદયની શાંતિને પ્રતિબિંબિત કરતી હોય. એ રાત્રે એણે છેલ્લી વાર વિન્ડોમાંથી સમુદ્ર તરફ જોયું અને મનમાં એક વિચાર ઉઠ્યો. કેટલાક પ્રેમ અધૂરા રહીને પણ અમર રહે છે, કારણ કે તેઓ પૂરા થવા માટે નહીં, શીખવા માટે આવે છે. અને ત્યાર પછી જીવન ધીમે ધીમે આગળ વધી ગયું. મયુર પોતાની ફરજોમાં ખોવાઈ ગયો અને કાવ્યા પોતાની નવી સફરમાં હાર્દિક સાથે પ્રેમ અને સમર્પણથી જીવવા લાગી. એ રાત્રિની ઘટના કદાચ ભાવનગરની એક હોટલમાં સમાપ્ત થઈ ગઈ, પણ એ બંને દિલમાં એ હંમેશા એક સ્મૃતિ બની રહી, જે અધૂરી હતી છતાં સુંદર હતી. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ